નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિત વિષયનું ત્રીજું ચેપ્ટર એટલે કે સંખ્યા સાથે રમત વિશે માહિતી મેળવીશું. આ ચેપ્ટરમાં આપણે સંખ્યાઓ વચ્ચેનો સંબંધ એટલે કે એક સંખ્યા બીજી સંખ્યાથી કઈ રીતે અલગ પડે છે અને એક સંખ્યાનો બીજી સંખ્યા સાથેનો સંબંધ શું છે એના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. કે આપણે સંખ્યા સાથે રમત ચેપ્ટર એવું છે કે જેમાં સંખ્યા પોતે છે એનો બીજી સંખ્યા સાથેનો અલગ અલગ સંબંધ છે. संख्या नानी संख्या और मोटी संख्या साथेनो संबंध है कि 2 4 6 8 आ बधी संख्या साथेनो संबंध अथवा तो 1 3 5 7 9 ए बधी संख्यानो एकबीजा साथेनो संबंध શું છે એના વિશે માહિતી મેળવશું અને ક્રમિક સંખ્યાઓ એકબીજા સાથે શું સંબંધ છે એના વિશે પણ માહિતી વિસ્તૃતમાં મેળવશું. તો આપણે શરૂઆત કરીએ તો અવયવ. अवयव अवयव ने इंग्लिश में कहते फैक्टर. अवयव એટલે ફેક્ટર ને અવયવો હોય તો ફેક્ટર્સ. તો અવયવ ને ઇંગ્લિશ માં કહે ફેક્ટર. તો અવયવ કોને કહેવાય? અવયવ એક ભાગાકારનું સ્વરૂપ છે. તો એક સંખ્યાને બીજી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય કે નહીં એના પરથી આપણે અવયવ નક્કી કરી શકાય. તો પહેલા આપણે અવયવની વ્યાખ્યા છે. જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહે છે. અવયવ ઇંગ્લિશમાં છે ફેક્ટર અને અવયવ એટલે શું? તો જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય. એક શબ્દ આવ્યો છે નિશેષ. હવે ભાગાકાર કરી તો ભાગાકારના 4 ભાગ પડે છે. તો ભાજક, ભાજ્ય, ભાગફળ અને શેષ. તો શેષમાં આપણે 0 1 2 3 4 કોઈ પણ શેષ મળી શકે છે. તો નિશેષનો મતલબ શું થાય કે શેષ વિનાની એટલે કે જો ભાગાકારનો જવાબ એટલે કે ભાગાકારની શેષ શૂન્ય આવે તેને શું કહેવાય? નિશેષ. તો આપણે એવી સંખ્યા ગોતવાની છે કે જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય એટલે કે શેષ વિના ભાગી શકાય. તો તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહે છે. અવયવ એ ભાગાકારનું સ્વરૂપ છે અને અવયવ એટલે કે ફેક્ટર. ફેક્ટર એટલે શું કરું? ભાગ પાડવું. તો અવયવમાં આપણે જે સંખ્યા છે એના ભાગ પાડવાના છે. તો આપણે પેલા એક્ઝામ્પલ વડે જોઈશું. ચલો 6 ના અવયવો શોધો. તો 6 ના આપણે ભાગ પાડશું. જ્યારે પણ ભાગ પાડીએ ત્યારે 1 થી શરૂઆત કરવાની. આપણે 6 ના ભાગ પાડીએ તો 1 ના ઘડિયામાં 6 આવે છે એટલે કે 1 ને આપણે 6 વડે ગુણીએ તો આન્સર 6 મળે છે. તો 1 તો ભાગ પડશે 1 ગુણ્યા 6. હવે 1 પછીની સંખ્યા છે 2 તો 2 ને આપણે 6 વડે ભાગી શકીએ. તો 6 ના ભાગ પાડીએ તો શું મળે? 2 ગુણ્યા 3. હવે 2 પછીની સંખ્યા આવે છે 3 તો 3 ગુણ્યા 2 તો 6 મળશે. પછી 4 તો 4 ને આપણે 6 ને 4 વડે ભાગીએ તો આપણને શેષ મળે છે. આપણે જોઈએ 4 1 4 6 માંથી 4 જાય તો 2 તો આપણને શેષ મળે છે. પણ આપણે તો શબ્દ છે કે નિશેષ ભાગવાનું છે એટલે કે 4 વડે ભાગી શકાશે નહીં. તો 4 વડે અવયવ લઈ આવે. પછી 5 જોઈએ તો 5 1 5 બાદબાકી કરી તો 1 તો આમાં પણ એક શેષ મળે છે. તો 5 વડે ભાગી શકાશે નહીં. પછી 6 ને 6 વડે ભાગી તો 1 જવાબ મળશે. તો 6 ગુણ્યા 1. તો 6 ના આપણે અવયવ શોધવાના છે. તો શું કર્યું? 6 ના ભાગ પાડ્યા. પહેલો ભાગ કર્યો તો 1 ગુણ્યા
6 हमेशा 1 થી શરૂઆત કરવાની, પછી ક્રમ બાય ક્રમ બધી સંખ્યા લેતું જવાનું. તો 1 ગુણ્યા 6 એટલે 6 મળશે. પછી 2 નો વાર આવે તો 2 ગુણ્યા 3 એટલે 6. પછી 3 ગુણ્યા 2, 4 અને 5 વડે 6 ને ભાગી શકતા નથી એટલે અવયવમાં આવશે નહીં. પછી 6 ગુણ્યા 1 એટલે 6. હવે આપણે ગુણાકાર સ્વરૂપે આના સિવાય 6 ના કોઈ ભાગ પડતા નથી, તો 6 ના અવયવો લખીએ. તો 6 ના અવયવો મળશે આપણને. કોઈ પણ એક ભાગ લખવાનો, પહેલો ભાગ લખો અથવા તો ખાલી બીજો ભાગ લખો. તો 6 ના અવયવ 1, 2, 3 અને 6. 1, 2, 3 અને 6. અને જો આપણે બીજો ભાગ લખ્યો હોય તો 6, 3, 2 એટલે એક સાથે 1, 2, 3 અને 6. તો 6 ના અવયવ આપણને ક્યાં મળ્યા? 1, 2, 3 અને 6. તો 6 ના અવયવ આના સિવાય કોઈ મળતા નથી. તો આપણે 6 ના અવયવ બરાબર 1, 2, 3 અને 6 લખી શકીએ. તો બીજું એક્ઝામ્પલ જોઈએ તો 36 ના અવયવ કરીએ. चलो 36 ના અવયવ શોધવા છે. તો બધા 36 ના ભાગ પાડશું. શરૂઆત તો ભાગ 1 થી થશે. તો 1 ગુણ્યા 36 એટલે 36. चलो 36 ने 2 वडे भागी शकाશે. तो 2 भाग 36 भाग्या 2 કરી તો આન્સર આવશે 18. તો 2 ગુણ્યા 18. હવે ત્રીજો આવશે 36 ને 3 વડે ભાગી તો 12 કરી 36. 4 વડે ભાગી તો 9 ચોક 36 એટલે 4 નવા 36. હવે 5. તો 36 ને 5 વડે ભાગી તો આપણને શેષ મળશે. પછી એટલે 5 વડે ભાગી શકાય ને, એટલે આવશે 6. તો 6 ગુણ્યા 6. પછી આવશે 7. તો 7 વડે ના ભાગી શકાય. 8 આવશે. તો 8 વડે પણ નથી ભાગી શકતા. પછી આવશે 9. તો 9 ગુણ્યા 4 તો અવયવ આવી ગયો છે આપણી પાસે ઓલરેડી ખબર. પછી 10. તો 10 ને 36 ને 10 વડે ભાગી શકતા નથી. પછી 11 આવશે. તો આપણે ભાગી શકાય કે નહીં ચેક કરો તો 11 નો ઘડિયો બોલે તેમાં આપણને 36 મળતા નથી. પછી 12. તો 12 કરી 36 તો આવી ગયું છે. 18 દુ 36 અને 36 એક 36. તો બધા અવયવ રિપીટર ફરીથી ન લખવા હોય તો આપણે એક વખત અવયવ લખીને ચેક કરી શકાય. અને વિદ્યાર્થી મિત્રો, જ્યારે અવયવ ફરીથી આવવા માંડે એટલે આપણે અવયવ લખવાનું સ્ટોપ કરી દેવાનું, કેમ કે પાછા રિપીટ થશે બધા. એ 6 ગુણ્યા 6 છે તો 6 નો 6 સાથે ગુણાકાર તો ફરીથી રિપીટ થયો. હવે ફરીથી આપણે અવયવ બીજા પાડીએ તો 9 ગુણ્યા 4 તો આગળ આવી જ ગયા છે. 12 ગુણ્યા 3 એ પણ આવી ગયા છે. એટલે કે જ્યારે સંખ્યા રિપીટ થવાનું ચાલુ થાય એટલે કે સંખ્યા ફરીથી આવે ત્યારે અવયવ લખવાના બંધ કરી દેવાના. હવે 36 ના અવયવ જોઈએ તો બધી સંખ્યા એક એક વાર લખી નાખશો. 36 ના અવયવો શરૂઆત કરીએ. 1, 2, 3, 4 અને 6. પછી આ 6 તો આવી ગયા છે. પછી 9, 12, 18 અને 36. ચલો 36 ના અવયવ 9, 12, 18 અને 36. તો 36 ના અવયવ ક્યાં ક્યાં મળ્યા? તો 1, 2, 3, 4, 6, 9, 12, 18 અને 36. તો આ હતા 36 ના અવયવ. ફર્સ્ટ આપણે શું કહ્યું? તો એક તો દરેક સંખ્યાનો અવયવ છે કે કોઈ પણ સંખ્યાને એક વડે તો ભાગી શકાય, અને એક વડે ભાગીએ એટલે જવાબ એ સંખ્યા પોતે આવે. તો 1 ગુણ્યા 36. પછી 2 વડે, 3 વડે, 4 વડે, 6 વડે રીતે આપણે ભાગતા આવ્યા. ચલો હવે અવયવ પરથી આપણે એના અમુક નિયમ છે કે જે નિયમ ફિક્સ છે એ આપણે જોઈએ. નિયમ શીખીએ
શકીએ એના પહેલા અમુક સંખ્યાના આપણે પહેલા અવયવ લખી નાખી. તો પહેલા સ્ટાર્ટ કરી 2 ના અવયવ. ચલો 1 ના અવયવથી સ્ટાર્ટ કરી 2 ના અવયવ પછી લખી. ચલો 1 ના શું ભાગ પડશે? તો 1 ગુણ્યા 1. તો 1 ગુણ્યા 1 હોય તો અવયવ શું મળશે? 1 પોતે, કેમ કે બીજી કોઈ સંખ્યા એવી નથી કે જેને આપણે 1 વડે ભાગી શકીએ. તો ચલો બીજા 2 ના અવયવ. ચલો 2 ના અવયવો લખીએ આપણે. તો 2 ના અવયવ શું પડશે? પહેલા તો 1 ગુણ્યા 2 અને 2 ગુણ્યા 1. તો 2 ના અવયવ ક્યાં મળ્યા? 1 અને 2. તો 2 ના અવયવ બરાબર શું લખી શકાય? 1 અને 2. પછી લખીએ 3 ના અવયવ. ચલો 3 ના અવયવ પહેલા સાઈડમાં કરી. પહેલા તો 1 વડે ભાગાશે તો 1 ગુણ્યા 3 એટલે 3 મળશે. પછી 2 વડે ભાગ ચાલશે નહીં, કેમ કે 2 ના ઘડિયામાં 3 મળતા નથી. પછી આવશે 3, તો 3 ગુણ્યા 1 એટલે 3. 3 ના અવયવ શું મળ્યા? 1 અને 3. તો 3 ના અવયવ બરાબર 1 અને 3. પછી 4 ના અવયવો લખી. ચલો 4 ના અવયવ. તો શરૂઆત કરી 1 ગુણ્યા 4 એટલે 4 મળશે. પછી 2, તો 2 ગુણ્યા 2 એટલે 4. હવે 2 ગુણ્યા 2 રિપીટ થાય છે, તો આગળ આપણે અવયવ પાડીએ તો પાછા એના જ મળશે. જો આપણે ચેક કરવું હોય તો 3 ના ભાગ 3 એ 4 નો અવયવ નથી, કેમ કે 3 ના ઘડિયામાં કોઈ પણ સંખ્યા વડે ગુણવાથી 4 મળતા નથી. તો 3 પછીની સંખ્યા 4 છે, તો એ તો મળી ગઈ 1 ગુણ્યા 4. તો 4 ના અવયવ ક્યાં મળ્યા? 1, 2 અને 4. ચલો 4 પછી આવે છે 5. ચલો 5 ના અવયવ. તો 5 ના અવયવ ક્યાં મળશે? તો 1 ગુણ્યા 5. પછી 2 વડે ભાગી ન શકાય, 3 વડે ન ભાગી શકાય, 4 વડે ન ભાગી શકાય અને 5. તો 5 ગુણ્યા 1 તો આવી ગયા છે. તો 5 ના અવયવ ક્યાં મળ્યા? 1 અને 5. પછી 6 ના અવયવ. ચલો 6 ના અવયવ જોઈએ. તો પહેલા તો આવશે 1 ગુણ્યા 6, 2 ગુણ્યા 3, પછી આવશે 3 દુ 6. તો 3 ગુણ્યા 2 તો રિપીટ થશે. 4 વડે અવયવ નહીં આવે, 5 એ નહીં આવે. પછી 6 ગુણ્યા 1 તો એ તો આવી ગયા છે. તો અવયવ ક્યાં ક્યાં મળ્યા? 1, 2, 3 અને 6. તો 6 ના અવયવો 1, 2, 3 અને 6. આ રીતે આપણે અવયવ બધાના લખી શકાય. તો આપણે જોઈએ તો 12 ના અવયવ એક જોઈ લઈએ કે 7, 8, 9, 10 બધી સંખ્યાના અવયવો આ રીતે આપણે લખી શકીએ. ચલો 12 ના અવયવો જોઈએ. 12 ના અવયવ. તો 12 ના અવયવ શરૂઆત ક્યાંથી થશે? 1 ગુણ્યા 12 થી શરૂઆત કરશું. તો 1 ગુણ્યા 12. ચલો 12 ને 2 વડે ભાગી શકાય છે, તો 2 ગુણ્યા 6. 12 ને 3 વડે પણ ભાગી શકાય, તો 3 ગુણ્યા 4. કેમ કે 3, 4, 12 થશે. હવે 4 વડે ભાગી તો 4 કરી 12 તો રિપીટ થશે. તો આગળ અવયવ લખવાની જરૂર નથી. આ બધા અવયવો એક એક વાર લખી નાખી બધા સંખ્યા એટલે 12 ના અવયવો મળી જશે. તો 12 ના અવયવ ક્યાં ક્યાં મળશે? 1, 2, 3, 4, 6 અને 12. તો આપણે ફરીથી 12 ના અવયવ 4 કરી 12, 6 દુ 12 અને 12 1 12 આ લખી શકીએ. પણ કોઈ પણ અહીંથી રિપીટ થાય છે તો ફરીથી લખવાની જરૂર નથી, કેમ કે બધા આવી જ ગયા છે. અને ગુણાકારમાં તો ક્રમનો નિયમ લાગુ પડે છે, એટલે 3 ગુણ્યા 4 કરી કે 4 ગુણ્યા 3 કરી, જવાબમાં ફરક પડે નહીં. તો 12 ના અવયવ ક્યાં ક્યાં મળ્યા? 1, 2, 3, 4, 6 અને 12. તો આ બધા અવયવો પરથી આપણે અમુક અવયવોના નિયમો જોઈએ. હવે અવયવોના નિયમો જોવો છે તો એ બધામાંથી આપણે જોઈએ તો એ કે બધી સંખ્યામાં આવે છે. 1 ના અવયવમાં આવે છે, 2 ના અવયવમાં આવે છે, 3 ના, 4, 5,
6 અને 12 બધી સંખ્યાના અવયવમાં 1 આવે છે તો 1 એ દરેક સંખ્યાનો અવયવ છે કહી શકાય। તો પહેલો નિયમ એવો છે કે કોઈ પણ સંખ્યાના અવયવ લખી તો એક અવયવ તો ફિક્સ જ હોય, એની સંખ્યા કઈ છે 1, તો 1 એ દરેક સંખ્યાનો અવયવ છે। પછી એવું બીજું જોઈએ, 1 એ દરેક સંખ્યાનો અવયવ। હવે 1 એ દરેક સંખ્યાનો અવયવ છે। હવે બીજું જોઈએ તો બધી કોઈ પણ સંખ્યાના અવયવ લખી તો એમાં સંખ્યા પોતે આવે છે। 1 નો અવયવ લખી તો 1 એ પોતે આવ્યો, 2 ના અવયવ લખી તો 2 પોતે આવ્યો, 3 ના અવયવમાં 3, 4 ના અવયવમાં 4, 5 ના અવયવમાં 5, એ જ રીતે 6 અને 12 તો દરેક સંખ્યાનો અવયવ લખી તો એક અવયવ તો એક ફિક્સ છે અને બીજો અવયવ કયો મળ્યો તો એ સંખ્યા પોતે। તો જે સંખ્યાના અવયવ લખી એ સંખ્યા પોતે એનો અવયવ મળે છે। ક્લિયર? તો ફર્સ્ટ શું મળ્યું? 1 એ દરેક સંખ્યાનો અવયવ મળ્યો, બીજો અવયવ કયો મળ્યો તો એ સંખ્યા પોતે। તો 1 તો પોતે જ 1 છે તો એનો અવયવ શું મળ્યો 1। હવે 2 માં 1 અને 2 બે સંખ્યા મળે છે, 1 તો બધામાં મળશે અને બીજો છે સંખ્યા છે એ સંખ્યા પોતે। તો દરેક સંખ્યાના બે અવયવ ફિક્સ થયા, એક તો એક સંખ્યા પોતે અને બીજો અવયવ 1। હવે આ ઉપરાંત જોઈએ તો આપણે અવયવ જોઈએ, આમાં તો બે જ અવયવ હતા, નીચે અવયવ જોઈએ તો 4 ના અવયવમાં કઈ કઈ સંખ્યા આવી 1, 2 અને 4, 5 ના અવયવમાં 1, 2 સોરી 6 ના અવયવમાં 1, 2, 3 અને 6, 12 ના અવયવમાં 1, 2, 3, 4, 6 અને 12। તો આ જે સંખ્યા મળે છે કોઈ પણ અવયવની એ અવયવની સંખ્યા કેવડી મળે છે તો એક તો એ સંખ્યા જેવડી મળે છે। 4 ના અવયવમાં કઈ કઈ સંખ્યા છે 1, 2 અને 4, તો એ સંખ્યા જેવડી એટલે કે 4 અથવા તો 4 કરતા નાના અવયવ મળ્યા। એવું કહી શકાય કે જે સંખ્યાનો અવયવ શોધવો છે એ સંખ્યાના અવયવ કેવા હશે તો એ સંખ્યા જેવડા એટલે કે સંખ્યા બરાબર અથવા તો એનાથી નાના હશે। જો આપણે 12 ની જગ્યાએ 22 ના અવયવ પાડીએ તો અવયવ ક્યાં ક્યાં મળશે તો 22 કરતા નાના અથવા 22 એ પોતે એટલા જ અવયવ મળશે। તો સંખ્યાના બરાબર અથવા તો સંખ્યા કરતા નાના અવયવ મળે। ક્લિયર? હવે જોઈએ પછીનો નિયમ, તો અવયવોની સંખ્યા ફિક્સ છે એટલે કે મર્યાદિત છે, નિશ્ચિત છે। હવે આપણે 12 ના અવયવ લખીએ તો 12 ના અવયવ ફિક્સ છે કે 6 જ અવયવ થશે, 6 સિવાય અવયવ બીજા મળશે નહીં। તો કોઈ પણ સંખ્યાના અવયવ લખી ત્યારે એના અવયવોની સંખ્યા મર્યાદિત હોય અને ફિક્સ હોય, જેમાં વધઘટ થતી નથી। પછી જોઈએ ફરીથી બધા નિયમો જોઈએ તો સૌથી પહેલા શું આવ્યું કે 1 એ દરેક સંખ્યાનો અવયવ છે। પછી બીજો અવયવ કયો મળે તો સંખ્યા પોતે એ પોતાનો અવયવ છે। પછી ત્રીજો નિયમ એવો આવ્યો કે દરેક સંખ્યાના અવયવ કેવા હોય તો સંખ્યા બરાબર અથવા તો સંખ્યા કરતા નાના હોય। પછી શું આવ્યું કે દરેક સંખ્યાના અવયવોની સંખ્યા મર્યાદિત હોય છે, એટલે કે 12 ના અવયવ આપણને 6 મળે છે, એ જ રીતે 2 ના અવયવ 2 મળે છે, 3 ના અવયવ પણ 2 જ મળે છે। હવે આપણે જોઈએ તો 1 છે, 1 પાસે તો એક જ અવયવ છે, તો જ્યારે આ 1 છે એની પાસે માત્ર એક જ અવયવ છે એટલે એને વિશિષ્ટ સંખ્યા કહી શકાય। હવે વિશિષ્ટ સંખ્યા છે પછી આ જે 2 ના અવયવ 1 અને 2 છે તે જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે અને 2 થી વધારે અવયવ હોય એને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે। હવે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાનો ટોપિક આપણે આ જ ચેપ્ટરમાં આગળ આવશે ત્યારે વિસ્તૃતમાં સમજીશું। અને 1 પાસે તો પોતે એક જ અવયવ છે એટલે એકને વિશિષ્ટ સંખ્યા કહેવામાં આવે છે। ચલો નેક્સ્ટ જોઈએ આપણે તો 6 ના અવયવ છે, તો 6 ના અવયવ ક્યાં ક્યાં છે 1, 2, 3 અને 6। જો આ 6 ના અવયવોનો સરવાળો કરીએ તો 1 + 2 + 3 અને +6 આ બધાનો સરવાળો કરીએ તો 1 + 2 એટલે 3, 3 + 3 એટલે 6 અને 6 + 6 એટલે 12। જવાબ કેટલો મળે છે 12। 12 ને આપણે ભાગ પાડીએ તો એમ કહી શકાય 2 × 6 એટલે 12 મળે છે। તો 6 ના અવયવ પાડ્યા પછી શું કર્યું બધા અવયવોનો સરવાળો અને સરવાળાના ભાગ પાડ્યા એટલે સરવાળાના ભાગ પાડ્યા એને શું કહેવાય તો 6 ના 2 ગણા કર્યા કહેવાય। 2 વડે ગુણીએ એટલે 2 ગણા અથવા બમણો એવા શબ્દ વપરાય છે। તો 6 ના 2 ગણા કર્યા એટલે કે 6 ને સંપૂર્ણ સંખ્યા કહેવાય। ફરીથી જોઈએ
તો 6 ના અવયવોનો આપણે શું કર્યો સરવાળો કર્યો અને સરવાળો કેટલો મળ્યો તો 6 કરતા 2 ગણો એટલે કે 6 ના બમણા મળ્યા તો આ 6 ના બમણા મળ્યા એટલે 6 ને સંપૂર્ણ સંખ્યા કહેવાય છે સંપૂર્ણ સંખ્યાની વ્યાખ્યા જોઈએ તો જો આપેલ સંખ્યાનો અવયવોનો સરવાળો તે સંખ્યા કરતા 2 ગણો મળે અથવા તો બમણો મળે તો આપેલી સંખ્યાને સંપૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે સંપૂર્ણ સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય કે પરફેક્ટ નંબર હજી વધારે એક્ઝામ્પલ જોઈએ તો અવયવોના ચલો 35 ના અવયવો જોઈએ તો 35 ના અવયવો चलो 35 ના અવયવ લખવા છે તો પહેલો અવયવ કેવો મળશે 1 ગુણ્યા 35 પછી 35 ને 2 વડે નહીં ભાગી શકાય પછી આવશે 3 તો 35 ભાગ્યા 3 3 1 3 3 માંથી 3 જાય તો 0 5 આવશે 3 દૂ 6 તો વધી જશે તો 3 1 3 5 માંથી 3 જાય તો 2 તો 2 શેષ મળે છે તો 3 એ 5 વડે ભાગી શકાશે નહીં પછી જોઈએ 4 4 વડે ભાગી તો પણ આપણને શેષ મળશે પછી જોઈએ 5 તો 5 ના ઘડિયામાં આપણને 35 મળે છે તો 5 ગુણ્યા 7 કેમ કે 5 છતા 35 થાય પછી 6 જોઈએ તો 6 ના ઘડિયામાં 35 મળતા નથી એટલે 6 અવયવ નહીં આવે પછી 7 જોઈએ તો 7 ગુણ્યા 5 તો રિપીટ થાય છે તો 35 ના અવયવ ક્યાં મળ્યા 1 5 7 અને 35 चलो बीजी संख्या જોઈએ તો 40 ના અવયવો જોઈએ चलो 40 ના અવયવ તો શરૂઆત કરશું 1 થી તો 1 ગુણ્યા 40 चलो 2 વડે ભાગીએ તો 20 દુ 40 3 વડે ભાગીએ તો 40 ને 3 વડે ભાગી શકતા નથી તો 4 વડે 4 ગુણ્યા 10 એટલે 10 ચોક 40 પછી 5 વડે 5 ના ઘડિયામાં 40 આવે છે 5 અઠા 40 પછી 6 વડે તો 6 ના ઘડિયામાં 40 મળતા નથી એ જ રીતે 7 માં પણ નહીં આવે અને 8 માં તો 8 ગુણ્યા 5 તો રિપીટ થશે તો બધા અવયવ મળી ગયા તો અવયવ ક્યાં ક્યાં મળશે તો 1 2 4 5 પછી 8 10 20 અને 40 ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અવયવો શીખ્યા તો અવયવો કોને કહેવાય તો જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહે છે અહીં આપણે જોઈએ તો 1 2 4 બધી સંખ્યાઓ જે આપેલી છે અવયવ એ બધાને 40 વડે 40 ને આ બધી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય છે તો આ બધા સંખ્યાને શું કહેવાય 40 ના અવયવો કહે છે તો આજે આપણે અવયવો શીખ્યા એના પરથી આપણે સ્વાધ્યાય 3.1 નો ક્વેશ્ચન નંબર 1 આ ઉપરાંત સ્વાધ્યાય પોથીમાં ક્વેશ્ચન નંબર 17 જે બંને ક્વેશ્ચન અવયવ શોધવાના છે તમે જાતે કરી શકશો હવે મેથની ફેસબુકમાં તમારે સ્વાધ્યાય 3.1 નો ક્વેશ્ચન નંબર 1 લખવાનો છે અને સ્વાધ્યાય પોથીમાં ક્વેશ્ચન નંબર 17 લખવાનો છે થેન્ક યુ